કે 2 કબૂતર ચણ લેવા ગયા, તો સાંજે 2 આવ્યા, તો એકને એટલું બધું ચણ મળ્યું હતું કે માંડ માળા સુધી પહોંચ્યો, અને એક બિચારો થોડો નિરાશ હતો, થોડું જ મળ્યું. એટલે ઓલાને બહુ મળ્યું હતું ને, એને ખબર હતી જો આટલું બધું ખાઈ જઈશ તો મને અપચો થઈ જશે. અને ઓલાને એમ થયું કે થોડુંક આના જેટલું વધુ મળ્યું હોત ને તો મારું ને મારા બચ્ચાનું પેટ ભરાઈ જતું. એટલે જેની પાસે વધુ હતો ને એણે શું કીધું ખબર છે? એ કે આ 2 ભેગું કરી નાખ, હારે 2 જમીએ. ઓલા એમ કીધું કે પણ મારે, એ કે એવું ન હોય, કોક વાર તું વધુ લેવાનું, આ હારે મજા આવે કે એકલા નહીં. 2 કબૂતરને 2ના બચ્ચાઓ, 4 હારે ખાધું, 4 પેટ ભર્યું. તો આપણે એવી જ રીતે રહેવાનું છે મારા વાલા. આજે કોકને 20 કિલો માનો ચોખા ભરી દીધા, તો બેન ઠાકોરજીએ તને ચણ વધુ આપ્યું તો, અને એને થોડું ઓછું, 2નું ભેગું કરો, હારે જમો. પણ આપણે તો દઈએ છીએ કોણ, બોલીએ છીએ મણ. સામા માણસને સંખામણ થાય, પણ એની મજબૂરી છે કે એને લેવું પડે છે. આજે ઘણા એવા વૈષ્ણવ છે, હાથ લાંબો ન કરી શકે, પારકા કામ ન કરી શકે, ત્યારે જેને જરૂરિયાત છે તેને ઓલા કબૂતરની જેમ હાલો ભેગા. તો અહીંયા શું કહે છે? વલ્લભ વલ્લભ જે કહે, રહત સદા મન તોષ, તાકે પાતક યોજરે, જ્યો સૂરજ તે ઓસ. એના પાપો, એના કર્મો જે વલ્લભ વલ્લભ કરે એના એવી રીતે બળી જાય, જો સૂરજ તે ઓસ. સુરતથી ને સૂરજના કિરણોથી ને જેમ ઝાકળ બિંદુ શોષાઈ જાય એવી રીતે વલ્લભ વલ્લભ કરવાથી આપણા બધાય પાપ શોષાઈ ગયા વિના રહે નહીં. આ સાખીને વિરામ આપીએ. એના પછી 58મી, શ્રી વલ્લભ વલ્લભ જે ભજે, સદા સોહિલો હોય, દુઃખ ભાજે દારિદ્ર ટરે, વેરી ન ગાજે કોઈ, શ્રી વલ્લભ વેરી ન ગાજે કોઈ. હરિરાય વાંક મુક્તાવલી. દૈવીતમિદમૂત્રમ ચરણાશ વિભેદત, ભક્તિભેદ પ્રકટ સર્વત્ર, વિનુરૂપિતમ, શ્રીમદ આચાર્ય દાસાન હૃદયે ભાસતે પરમ. ગુજરાતી. ભક્તિના જે 2 પ્રકાર બધે શાસ્ત્રમાં વર્ણવ્યા છે તે આ રીતે છે. એક ચરણારવિંદની ભક્તિ અને એ બીજી મુખારવિંદની ભક્તિ. પરંતુ મહાપ્રભુજીના સેવકોના હૃદયમાં જ આ વાત સમજાય, બીજાને સમજાય નહીં. જો અમુક વાર કેવું છે ને, સમજે નહીં, ના સમજ થવાનું. હવે અન્ય માર્ગે આપણને કંઈક પૂછે, આપણે એને જવાબ દેવાય નહીં. મને આમાં ખબર ન પડે, તમે એની સાથે ખોટો વ્યર્થ વાણીવિલાસ કરો. એ કહેવાના છે ના અમારામાં તો આવું હોય. હવે આપણે ક્યાં યાર ભેજા મારી કરવાની? તો અહીંયા હરિરાયજી કહે છે કે મુખારવિંદની ભક્તિ અને ચરણારવિંદની ભક્તિ. મુખારવિંદની ઉષ્ણ ભક્તિ, ચરણારવિંદની શીતળ ભક્તિ. હવે આ બધું જાણી કોણ શકે? વલ્લભના વલ્લભીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ. બાકી કોઈને આમાં ખબર પડે નહીં. એટલે એક જગ્યાએ અમે ગયા હતા ને, તો એણે ચમચી બધી મૂકી ટેબલ ઉપર,
ને પછી જમવા પ્રસાદ લેવા. એટલે જે નહોતી વપરાણી ને એ ઓલા મૂકવા માંડ્યા ચમચી છે. મેં કીધું આ ભાઈ રવા દો. એ કે અરે બધી ચોખ્ખી છે. મેં કીધું જમવાનું ટેબલ ઉપર આવીને એટલે ભાઈ એઠી થઈ ગઈ ગણાય. ને વાઈફને કે આ હીલાબેન ચીકણા છે. મેં ભાઈ ચીકણી નથી, પણ આપણે જયમાં હોઈએ તો એમાં ક્યાંક છાંટો બાટો ઉડ્યો હોય. તો મારો કહેવાનો આશય આ છે કે જેને પુષ્ટિમાર્ગ ન સમજાય ને એનો અઘરો બહુ લાગે, પણ જેને સમજાય એને મજા ન લાગે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજીનું ચરિત્ર. આમ સામાન્ય ઉપદેશ આપી પ્રારંભિક સાધનથી લઈ ફલ પ્રાપ્તિ સુધીના પદાર્થોને ક્રમ અનુસાર બતાવતા 17 શ્લોકથી પોતાનું ચારિત્ર કહે છે. કોણ? નારદજી. કોને કહે છે? વ્યાસજી. અહમ પુરાતીવ ભવેત ભુવમ ગુને દાસ્યાસ્તુ કશ્યાક્ષણ વેદવાદીના નિરૂપિતો બાલક એવ યોગીનામ શુશ્રૂષમણે પ્રાવૃષિ નિર્વિક્ષતા. નારદજી કહે છે, હે મુનિ, ગયા જન્મમાં હું વેદ પાઠી બ્રાહ્મણોની દાસીનો પુત્ર હતો. ચોમાસું ગાળવા એક સ્થળે નિવાસ કરનાર યોગીની સેવા કરવા હું નિયુક્ત થયો. ચોમાસું બધા એક જગ્યાએ ગાળે તો એની સેવા કરવા મને રાખ્યું. સુબોધનીજી. અતિ હીન પ્રાણી પણ ભક્તિ માર્ગથી અતિ ઉત્કૃષ્ટ પદ પ્રાપ્ત કરી શકે, બીજા કોઈ માર્ગ નહીં. એ શાપથી દાસીપુત્ર તરીકે ક્ષુદ્ર વર્ણમાં જન્મેલા છતાં નારદજી દેવર્ષિ પદ પામ્યા. એ દ્રષ્ટાંતથી નિરૂપણ કરવામાં આવ્યું છે કે મૂળ શ્લોકમાં અતિત ભવે પદ મૂક્યું છે. એનો અર્થ એ પૂર્વજન્મમાં, એટલે આ વાત નજીકની આજકાલની નથી. પૂરા અર્થનો એ છે કે મારો આ જન્મ જરા અને મૃત્યુથી મુક્ત છે. મુને સંબોધન વિશ્વાસ માટે મૂક્યું છે. પૂર્વજન્મના અજ્ઞાનને લીધે અથવા હીન વર્ણન હશે માટે નારદજીએ પોતાના પિતાનું નામ પણ કહ્યું નથી. પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એમના પિતા બ્રાહ્મણ હતા, નહીં તો ઋષિઓ એમને પોતાનો પ્રસાદ આપવાનું અનુમોદન આપત નહીં. દાસ્યાસ્તુ કશ્યાસ્વન, કોઈ એક દાસીથી નારદજીએ પોતાની માતાનું નામ પણ આપ્યું નથી. માતા પ્રસિદ્ધ ન હતી. જો પ્રસિદ્ધ હોય અને નામ લે તો તેના પ્રત્યે આદર થાય અને બંધન થાય. અને નાસ્મિન માર્ગે યથા નિષદરત્વમ તથા કાર્યસિદ્ધિ, એવી આ માર્ગમાં ભક્તિ માર્ગ અપ્રસિદ્ધ અને આદરભાવનો અભાવ કાર્યની સિદ્ધિ કરાવે છે. વેદવાદિત એટલે વેદપાઠી બ્રાહ્મણોએ એથી એમ સૂચવ્યું છે કે તેઓ વેદપાઠી હતા પણ ભગવાન માર્ગથી અજ્ઞાન હતા. જો વેદમાર્ગે એટલે મર્યાદા માર્ગે, એ ભગવાનથી અજાણ્યા હોય. આટલા યજ્ઞ કરવા, આટલું હાવી, આટલું અંદર હોમવાનું, આટલા યજમાન, એના નિયમ પ્રમાણે કરે વેદ, પણ ભગવાનને જાણ્યા નહોતા.
આશ્રમ ધર્મ પ્રમાણે સંન્યાસી 8 મહિના કીડાની જેમ એકલો પરિશ્રમ કરે છે, પણ ચાતુર્માસ થતો અષાઢી પૂનમથી જ્યાં હોય ત્યાં બ્રાહ્મણ નિર્મિત એકાંત સ્થળમાં નિવાસ કરે. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો કારતકમાં પોતાની જગ્યાએ વયા જાય. આ 4 મહિના ચોમાસાના કોઈ પણ સાધુ સંત હોય એ એક જગ્યાએ, બાકી તો સાધુ તો ચલતા ભલા. જો કળિયુગમાં હવે કેવું છે, સાધુ ચલતા ભલા નહીં, સાધુ મઠમાં મહારાજ બનીને બેસી જાય. એની પાસે તો ગામ કરતાંય વધુ પેલું હોય. મારો કહેવાનો આશય એ છે કે સંત હોય સાધુ, એણે તો આખું ફરવાનું જ હોય, તો એ મઠ કે આશ્રમ સ્થાપે તો પછી એને ત્યાં જ રહેવાની મજા આવે. તો સાધુ સંત કેવી રીતે કહેવાય? આપણા મને એનામાં શું ફેર? પણ આ બધી વ્યર્થ આપણે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. આથી આ માર્ગમાં ભક્તિ માર્ગ અપ્રસિદ્ધ અને આદરભાવનો અભાવ જ કાર્યની સિદ્ધિ કરાવે છે. વેદવાદી એટલે વેદ પાઠી બ્રાહ્મણોએ એથી એમ સૂચવ્યું કે તેઓ વેદ પાઠી હતા પણ ભગવાન માર્ગથી અજ્ઞાન હતા. અમે વેદને માનીએ, વેદને વાંચીએ, પણ ભગવાનના માર્ગથી અમે અજ્ઞાન હતા. બહુ મચ્છર છે. આશ્રમ ધર્મ પ્રમાણે સંન્યાસી 8 મહિના કીડાની જેમ એકલો પરિભ્રમણ કરે છે. સંન્યાસી કે સંત કે સાધુ હોય, 8 મહિના એકલો બ્રહ્માંડની જેમ રખડે. પણ ચાતુર્માસ શરૂ થતાં અષાઢી પૂનમથી જ્યાં હોય ત્યાં બ્રાહ્મણ નિર્મિત એકાંત સ્થળમાં નિવાસ કરે છે. એટલે દેવયોગ આગળ ઉપર સનકાદી બનનારા 4 પરમહંસ મારી પ્રાર્થનાથી અને બ્રાહ્મણોથી આજ્ઞાથી મારે ત્યાં રહ્યા. ચારોનો એક જ ધર્મ અને શીલ હતા, માટે ચારે એક સાથે રહ્યા. તેઓ યોગનિષ્ઠ હતા, તેથી તેઓને અન્ય કાર્ય માટે સેવકની જરૂર નહોતી. તેથી તેમની સેવા કરવા બ્રાહ્મણોએ મને ત્યાં રોકેલો. બ્રાહ્મણોએ મને આજ્ઞા કરી, તું આમની સેવા કર. જાણ્યા વિના મને બાળક તરીકે એમના સેવામાં લગાડી દીધો. શ્યામ શ્યામ ચતુરોમાસમ, ઋષિઓએ કહ્યું અમે અહીંયા 4 મહિના રહીશું. 4 મહિના અમે એક જ સ્થાન પર રહેવા ઈચ્છીએ છીએ. આ એક શ્લોકમાં નારદજી સત્પુરુષોનો સંબંધ થયો એમ કહે છે. મહાપ્રભુજી અહીં સ્પષ્ટ કરે છે, સેવાર્થ સત્સંગ ઇતિ મદમ સાધનમ. સેવા માટે સત્સંગ એ પ્રથમ પગથિયું છે. પછી પરમહંસોનું નારદજી પર કૃપા કરીને વર્ણન કર્યું છે. બોલો વલ્લભારતી શ્રીમદ. અને મારે प्रणाम करूँ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसर कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો
દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं आ कली में क्या सो होय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભાદેશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાદેશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.